आज हमारा खास मित्र तो जिगर जान एवा जीतूनो बर्थडे होय तो भाई पहला हैप्पी बर्थडे। थैंक यू बर्थडे थैंक यू राजू भाई। આજે અમે શનિવારનો દારો છે હનુમાનજી ને રોમના સમયને જે અહીંયા ફર્યા હતા, અહીંયા ખિસગિંદા પર્વત છે, અંજની પર્વત છે ને રોમે ને લક્ષ્મણે જે સમય વિતાયો હતો એ પવિત્ર જગ્યાએ અમે છે ને એવો દારામ પાસે જીતુનો બર્થડે છે એટલે આજ તો ચાર લાગી જાય. અને હનુમાનજીનો ભક્ત ભાવ, હનુમાનજીનો ભક્ત છે. એક શનિવારે છોડતો નહીં અને મંદિરની અમારું કમ્પ્લેન હોય કરે ગોળો નહીં નાને પણ એવા હનુમાન ભક્તનો આજ બર્થડે છે તો આજ એના જારે આખો દારો ઉજવણી કરવાની, એના જોડે આજે એન્જોય કરવાની. એક દિવસ જીતું કે નામ. હા મિત્રો તમારું પાર્ટી લેવી હોય તો આવી જાઓ હમ્પીમાં. રાજુ ભાઈ કહી દે વિક્રમ હેપી બર્થડે ભાઈ ના. હેપી બર્થડે. બરોબર તો ખાસ ફરી એક વાર હેપી બર્થડે અને આ રીતના ખુશ રહો બરોબર અને એન્જોય કરો એ બસ ભાઈ ના આવો મિત્ર બધાને મળે બરોબર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે અત્યારે છીએ હનુમાનજીના જન્મ સ્થળ પર મતલબ હમ્પી. અને કે ને એ જગ્યા વિશે શું કહેવું તારે? જગ્યા તો એક નંબર છે, એમને ખાલી બતાવી દેતું ખાલી આમ બતાવું ખરેખર? બતાવી દે. જો આ ઘર છે બરોબર, અહીંયા સરસ મજાની બદામો. ત્યાં સામે શેરડી પણ છે અને બાજુમાં કેળા પણ છે. ગિલાના છગડામાં તો બોલ ગિલા જાંબારા ખોપરા તગડી ફડીને ભાવનગર ચાલો ચાલો. પટીકશિલા જ્યાં રામ ભગવાને એક બાણથી પાણી નીકાળ્યું હતું. તો ચાલો જઈએ અંદર. હતા જોરદાર પહાડ ઉપર તમે જો અને પવન તો એક નંબર આવે છે ને આપણા બધા લગીના મેમ્બર જે મજા માણી રહ્યા છે, અમે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને જે પવનની જે મજા માણી રહ્યા છે ને તમે જો અલગ અલગ પ્રકારના લોકો ફોટા પડાવતા હોય. મારીને
અહીંયા જે પાણી કાઢ્યું હતું એ જગ્યા છે જય સીતા માતાના પાણી પીવા માટે. તો અહીંયા પાણી બી છે. અહીંયા બાજુમાં મંદિર આવેલું છે. અહીંયા આવેલું છે હનુમાન દાદાનું મંદિર. તો ત્યાં દર્શન કરી લઈએ. જે હનુમાનજી તપસ્યા કરી હતી એ જગ્યા છે. તો ત્યાં આપણે અંદર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ. તો ચાલો. આ જગ્યાએ હનુમાનજી તપસ્યા કરી હતી. આ જગ્યાને મધુવન તરીકે ઓળખાય છે. એના નજીકનો સરસ વ્યૂ છે. તો ત્યાં આપણે અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. તો જય શ્રી હનુમાન. ગુફા છે જે રાક્ષસી જે બાલીને અહીંયા મારવામાં આવ્યો હતો એ યાર એક ગુફા છે. અત્યારે બંધ કરેલી છે. ખાલી અહીંયા પથરા કેટલા મોટા મોટા હોય આમ ખાલી જોવા બધું. ત્યાં પથરા જોજો, સઘરા જોતા. ખાલી ખાલી આ પથરા તમે જુઓ. સગરાના ઇગ્નોર કરી દો. પતો આખો બંધ કરી દેવાની તાના. સ્પેશિયલ ટિકિટ લીધી આપણે સગરામાં તો જુઓ ખાલી. અને આપણે સ્પેશિયલ ટિકિટ રૂપિયા ખર્ચ્યા જેટલા ખબર મને નહીં ખબર. આવી ગયા છે હનુમાનજીનું જન્મસ્થળ અંજલિ પર્વત. તમે જો આપણે આવી રહ્યા છો અને સામે રહ્યું અંજલિ પર્વત જે હનુમાનજીનો જન્મ થયો. તો ચાલો જઈએ ત્યાં. એ બાપા પગથિયે ચડવાનો ચડાઈ જાય? ઊંચું એવું નહીં લાગતું તમને? ભલે ઊંચું નહીં પણ ચડવાનું ને ચડવાનું. ઓકે. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. જય શ્રી રામ. જય હનુમાન. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. તો ત્યાં સામે જે છે એ છે હનુમાનજીનું જન્મસ્થળ. મતલબ ત્યાં છે હનુમાનજી અને અહીંયા નીચે થોડાક નાના હનુમાનજી. અને પેલા હનુમાનજીને મળવા માટે આ હનુમાનજી જઈ રહ્યા. બોલો વિના કાકા જાઓ. જય શ્રી રામ. જય. અને અહીંયા બધું ઉપર ચડવાનું હોય. સીડીઓ તો ચડાઈ જાય તમારે? ગઈ વખત આ તો ચડ્યો તો 12 મહિના પૂરા નહીં થયા અને ફરીથી આવી ગયા. ફરીથી આવી. એટલે આ ભાઈ પાર્ટી તો બરોબર થાકી જાય. એમ બેઠી જાય કે નથી તો થોડું આટલું ચડવાનું તો એમાં થાકી ગયો. લે અરે હોપ ચડી જાય. આ તો યાર 18 દાડાનો થાક લાગી જેવું લાગ્યું. 18 દાડાનો પણ દાડા તો 14 જ થયા. પણ 3 દાડા વધી જેવું લાગે. તો એ થાપ ચોહી લાવ્યો બધનો? એ તો આચારે એનો. અરે 3 દાડા જેટલું ચોહેડી ના સીધી અત્યારે. સારી ભારે નહીં મારું. આ એક હનુમાનજી છે ને. પણ આપણે ચડી જઈશું ખરેખર. કારણ કે આપણા માટે અનપોસિબલ કોઈ વસ્તુ નહીં. આપણે હેરતા કેદારનાથ જઈ રહ્યા એટલે આપણે ચડશું. અને અંબાજીએ ગયા હતા. અંબાજી હેરતા સંઘમાં જઈ રહ્યા એટલે આપણે ચડવાના. અરે આપણા ઘર કેતન આવતો ને જજો લે. જોયો તમે? પાછળ તો રહી ગયો લાગે. જવું પડશે હવે પાછું. લે કેતન. ઓ કેતન. લે ચેટલા હું એટલે મારો દિયો હંતન જો તો કહેવાય નહીં ને બેસી ગયો. લે આ તો શું થયું? માટે એવું થાય સુગરીન ગુફામાં જતો રહું. હા ઓહો પાછો નહીં આવ્યો. બંધ કરી નાખ. થાક લાગી ગયો ખરેખર માં તો. એવું હા? ઓહો તો હું ખાવા આવ્યો તો તને ઉપર નેચર્યો હોય તો પણ ઉપર જવાનું છે.
ગમે તે થાય. એક વાત કહું મિત્રો, આ હનુમાન જ છે હો. ઉઠતા નહીં આવડતું એ તકલીફ છે. લગભગ આ બધા પોકી ગયો હોય બધા પહેલા. નહીં આવડતી યાર ને કાઢો આમથી આમ કૂદ કરતો હતો. તો મારે લશ્કરીની જરૂર ના પડે. ભારવી ના થાય. બારવી ના થાય. એ ટકલા થાક લાગ્યો? ના નહીં લાગ્યો? મજા આવે કે તમને થાક લાગ્યો? મને તો બહુ થાક લાગ્યો. એ ઢોલાજી થાકી ગયા છે બરોબર. શું ઢોલાજી થાક બાક લાગ્યો? બોલાવ ને ખોપતરી જે જોજા. એવું હોય એમ? હા તો કશો શાંતિ. હા ખાઓ, હા ખાઓ શાંતિ. આપણે આવી ગયા છે અંજલી પર્વત પર અને સામે જુઓ તમે હનુમાનજીનું મંદિર અને એનો નજારો ગજબનો છે હો. અને એ ખબર નહીં શું છે પણ તમને ફોન દૂર લઈ જઈને બતાવી દઉં ખાલી ચમનું હોય તો કંઈ પડીએ તો પાછું આવવાનું તો કોઈ ગણતરી થઈ મતલબ પાછું આવવાની તો એટલે આપણે અહીંયાથી દૂર રહેવામાં જ મજા આવે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે આવી ગયા છે હનુમાનજીના જન્મસ્થળ પર મતલબ ત્યાં હનુમાનજીના મંદિરે. તો ચાલો દર્શન કરી લઈએ. હનુમાનજીનું જન્મસ્થળ હોય અને મારો જન્મદિવસ હોય, હનુમાનજીનો શનિવાર હોય અને મારે એ ઉપવાસ હોય, તો આનાથી વધારે ખુશી શું હોય? જય શ્રી રામ. તો સુધી ગમે તે ડુંગર ચરવાનું હોય ને તો આ જાડિયા માણસ સંગત જ ચરવાનું. એનું એક કારણ અને તમને એક ફાયદો થશે. શું ખબર? થાક આપણને લાગે ને તો આપણે એને એમ કહી દેવાનું કે બે ભાઈ તને થાક લાગે તો બે એમ કહીને નોમ એનું દઈ દેવાનું અને આપણે બે લેવાનું. બરાબર? ચોય જ કહેતા ચોય જ આપણું નામ નહીં આવે કે આપણે ચોય થાક કહેતા. આ નોમ જો હોય તો અનુ જ આવશે. ગમે તો મોડું એ થાય તો અનુ નામ આવશે કે આ ભાઈ હેડતો જ નતો યાર, થાકી જતો જાડીઓ માણસ સાથે. અને બીજું બધા જોવાય મળી જાય અને બધું જોવા મળશે, ફોટોગ્રાફી કરવા મળી જશે. એટલે મારે જેવો ભાઈ આગળ આવો કેતન જેવો ભાઈ રાખવાનો. બરોબર? પણ એમાં થોડોક જીગરી હોય એવો રાખજો ભાઈ. ટેમ્પરરી હોય એવો નહીં ચાલે. એ વાત સાચી છે. જે રીતે મારો કેતન મારો જીગરી છે બરોબર, તો મારે ચાલી જાય. તો ચલો હા બોલો. હજુ કેતન થાક લાગ્યો મને કે જીતે બહાર લે ખબર તો બિહાર લો. બે હાલ લે એને જીગરી ભલે એને થાક લાગ્યો હોય પણ તોય મને બિહારીને લઈ જાય. બોલો આવો તો આરો મારો જીગરી. પછી ભલે ને બે ભૂઈ પડીએ ડાયરેક્ટ પોકી જઈએ. આ સરોવર અહીંયા સામે જ સબરીની ઝૂંપડી અને અહીંયાની થોડીક માહિતી અહીંયા થોડા અમારા ગાઈડ છે એ આપશે તમને. भैया इसको बोलता है पंपा सरोवर है ना, ये पंपा सरोवर बोलता है. ये शबरी का आश्रम बोलता है, शबरी का गुफा, लक्ष्मी का टेम्पल. ऊपर गए तो यू पॉइंट. આવી ગયા છે વાલી અને સુગરીની ગુફા જોવા. તો ચાલો જોઈએ. અને એવું લાગે તો કેતન ગુફામાં બિહાર દઈએ. કેતન આરામ કરવો હોય તો ગુફામાં બેસી જજે. બરોબર? કારણ કે કેતન આપણો થાકી ગયો. બાર નીકળે ઓછી નેકરવું શું કરવા તાર બાર ભાઈ? પછી કોઈ બાકી ના જતું રહે. એ બરોબર. અમે બે ચાર દાડા રહે જઈ કે ને. તો ચાલો આ બાજુ જઈએ તને વાલીની ગુફા તરફ.
છીએ તો ચાલો મિત્રો ના નંબર ચાલો ચાલો તો આપણે આવીએ છીએ હમ્પીમાં અને હમ્પીની અંદર આપણે જોવાનું છે આ 50ની નોટની અંદર જ્યાં શું કહેવાય આનો રથ જે મતલબ આ રથનું જે ચિહ્ન આપેલું હોય ને એ જોવા જવાનું આપણે એ જોવાનું છે અને જોવા માટેના કેટલા પૈસા આપવાના 50 નોટ ઉપર જે આપેલું હોય એ જોવા માટે અમે ત્યાં જણના 60 રૂપિયા લ્યા અને ટોકન ટિકિટ છે હા એ હવે પૂછી લઈએ હજુ તો હા હવે ખબર નહીં ટિકિટ જઈએ આ વગર બરોબર અહીંયાનો નજારો જોવો ખાલી મજા આવે એવો છે બાબા શું લાવવા આનંદ આવા આનંદ આનંદ હેડ એડીને થાકી જાય થાકી ગયા થાક તો લાગ્યો છે તે પછી અમે બેસી ગયા એટલે અમે બેઠા બરોબર હા ભાઈ મોડ મોડ આવા છે વિઠ્ઠલ મંદિર જે હમ્પીમાં આવેલું છે જેની ટિકિટ તમે જુઓ 40 રૂપિયા છે તો અહીંયા એનો મેપ આપેલો છે વિઠ્ઠલ મંદિરનો પણ આપણો મેપ જોવો નથી ચાલો કે તને સીધા આપણે અંદર જેનો વાંચવો એનો વિડીયો પોઝ મારીને જોઈ લેજો તો ચાલો આપણે જઈએ અંદર આ પ્રકારે જે ટિકિટ વેરીફાઈડ આપણી ટિકિટ વેરીફાઈડ થઈ ગઈ છે આપણે આવી ગયા છે અંદર મિત્ર આજે તમને જે 50ની નોટ ઉપર જે ચિહ્ન આપેલું છે એ તમને રૂબરૂ બતાવું કયું ચિહ્ન તો આ નોટ છે બરોબર જેના ઉપર ચિહ્ન છે તે અહીંયા છે તો જીતું ત્યાં ચિહ્ન બતાવી દે તું તો જુઓ તમે આ છે 50ની નોટ ઉપર જે ચિહ્ન આપેલું છે એ રથ જે આવેલું છે હમ્પીમાં અને એની હકીકત એક કહું ને તો 50ની નોટ ઉપર જે ચિહ્ન આપેલું ને એ જોવા માટે અમે કાયદેસર 60 રૂપિયા ટિકિટ ખર્ચી 60 અલગ 40 અલગ એટલે 60 રૂપિયા 20 રૂપિયા પેલા બેહવાના એક જણના અને 40 રૂપિયા અહીં અંદર એન્ટ્રી પેલી એક જણના 60 રૂપિયા 50ની નોટ જોવા માટે 60 રૂપિયા ખર્ચ્યા ચાલો કશો વાંધો નહીં જોવા તો મળી ગયો એના વધુ નહીં અમારો એટલે કોઈ મન ઉપર લેતા નહીં હા અમે લેવાના હજુ તો આ તો ખાલી તમને કીધું બાકી જોવાનો આનંદ તો જો આ બધા લેવાનો છે મિત્રો પૈસા વસૂલ છે
પેલા સગરાના ડ્રાઈવરો જે રહ્યા ને એના બધા એવું કહેતા કે અહીંયા આવીને ટોપલાની અંદર તમે પકડાવજો ને ફોન રાખો તો એવું કહેતા હતા કે ભાઈ જે ધૂન રહી ને જે મતલબ સારે ગામાં પાવાનું એ વાગશે તો આવો ચેક કરી લઈએ. ચોટશે વગર ચશ્માની દંડી હતા તો પછી હિન્દી ગીત વાગે રહ્યા ભરા મને તો લે એટલે આ ડખો કર્યો. એ બાજુ હિન્દી ગીત વાગે એ કોકારો વગાડી ગયો